મુંબઈમાં એક જૈન પરિવાર, અને આ સત્ય ઘટના, કઈ રીતે ભગવાન પોતાના જીવોને ખેંચે છે એનું આ પ્રમાણ. પરંપરાથી જૈન, એમ નહીં કે પાછી પરંપરામાં વૈષ્ણવ સંસ્કાર હોય કે વૈષ્ણવ પરંપરા હોય. એના વાઈફ ક્યાંકથી જતા હતા તો દુકાનમાં બહુ બધા ઠાકોરજી દેખાયા. એકાદ ઠાકોરજીના સ્વરૂપમાં એની આમ એક દ્રષ્ટિ પડી, ખાલી એક ગ્લાન્સ, અને એ ઠાકોરજીની દ્રષ્ટિ એના પર પડી. બસ એને એના પતિને કહી દીધું, મને આ ઠાકોરજી લાવી દો. સ્ત્રીઓનું તો પાછું એવું ને, ગમી જાય એટલે લાવી દો. અને પછી સ્ત્રી હટ બાલ હટ સામે કોનું ચાલ્યું છે? સ્ત્રી હટ, બાલ હટ, યોગી હટ. ગમે એટલે લાવી દો. સીતાજીએ પણ રામને કીધું લાવી દો, અને રામને દોડાવ્યા. પતિએ બાલકૃષ્ણલાલજીનું સ્વરૂપ એમને લાવી દીધું. પતિએ સમજાવ્યા કે ભાઈ આપણે તો જૈન પરિવાર છે, આપણે શું કામ છે? એ કે ના, બસ મને આ મૂર્તિ બહુ ગમે છે. પછી તો ઘરે લઈ આવી અને બહુ જ ભાવથી એને જેમ આવડતું હતું, ફાવતું હતું એ રીતે સેવા કરવા લાગી. દિવસો વીતતા ગયા. ક્યાંક યુટ્યુબ પર એને શ્રીનાથજી ચરિતામૃત કથા પ્રાપ્ત થઈ, એને શ્રવણ કરી. એ કથામાં મેં એવું કીધું હશે કે ઘરે ઠાકોરજીને પુષ્ટ કરીને આપણે પધરાવીએ તો ઠાકોરજી આપણો ભાવ અને સેવા બંને સ્વીકૃત કરે છે. એ વાત એને પકડી લીધી અને એના હસબન્ડને એને કીધું કે મને આ બાલકૃષ્ણલાલજીની સેવા કરવામાં ખૂબ શાંતિ મળે છે, હવે મારે પુષ્ટ કરવા છે. વાયા વાયા એના કોઈ ફ્રેન્ડને એને વાત કરી. એ વખતે કોરોનાનો સમય ચાલતો હતો. ક્યાંક મારી કોઈકના પાસેથી અપોઇન્ટમેન્ટ લઈને એ 2, 3, 4, 5 લોકો મને મળવા આવ્યા, સહપરિવાર. અને એ બહેનમાં જે મેં ભાવ જોયો, મેં એમના પતિને પૂછ્યું, તમને ખબર છે ઠાકોરજી પુષ્ટ કરવા એટલે પછી રોજ સેવા કરવી પડે, પહેલા બ્રહ્મ સંબંધ લેવું પડે? મને કે ના, અમને તો કશું ખબર જ નથી, અમે તો જૈન ફેમિલીમાંથી છે, વી ડોન્ટ નો એનીથિંગ. આ તો આ કીધું કે ઠાકોરજી લઈ આપે એટલે મેં લઈ આપ્યા, અને એના રીતે કરે છે. એ બેન કે હું બ્રહ્મ સંબંધ લેવા તૈયાર છું, પણ મારે આમની જ સેવા કરવી છે, મારા મનમાં આમના સિવાય બીજા કોઈના માટે ભાવ નથી. મેં પતિ સામું જોયું, વોટ ઇઝ યોર ઓપિનિયન? એ કે જે મારે ક્યાં આમાં બોલવાનું છે જ નહીં, કારણ કે મારી પત્ની એટલી જિદ્દી છે કે મારું સાંભળતી જ નથી, અને મારે પછી એના સાથે આખી જિંદગી રહેવાની, ખોટા ઝઘડા કરવા. એટલે એને જે કરવું એને છૂટ પહેલાથી મેં આપેલી જ છે. whatever she wants to do, she can do. She can do business also. If not, she can do seva also. If not, she can do satsang also. If not, she can do anything what she wants. This is our understanding. Fine. પછી તેના ભાવને મેં જોયું. એ લોકો બરોડા આવ્યા આખા પરિવાર સાથે, એમને બ્રહ્મ સંબંધ લીધું અને ઠાકોરજી એમને પુષ્ટાવ્યા. તો સ્વાભાવિક છે કે આપણે કોઈને પણ પહેલી વાર સેવા આપતા હોઈએ તો મિશ્રી ભોગની સેવા આપતા હોઈએ કે ભાઈ તમે મિશ્રી ભોગથી શરૂ કરો, અને પછી જેમ જેમ તમારો ભાવ વધે તેમ તેમ તમે આગળ વધજો. એને જીદ પકડી કે હું જે ખાઈશ ભોગ ધરીને ખાઈશ, મને આ મિશ્રીથી નહીં જવાનું. મેં કીધું બેન, તમે જરા ધીરે ધીરે પાપા પગલી આગળ વધો, ઉતાવળ નહીં કરો. હું જાણું છું તમારો ભાવ છે, પણ નોટ લાઈક ધીસ. એ કે ના, હું તો બધું જ ધરીશ, હું કાંદા લસણ ખાતી નથી, અને આપ કહેશો એ રીતે હું ઠાકોરજીની સેવા કરીશ, પણ મને પ્લીઝ બધું જ ધરવા દો. મેં ના પાડી. મેં કીધું હજી વાર છે. જિદ્દી પ્રકૃતિ.
આપ અગર મને આજ્ઞા નહીં આપો તો હું અન્નનો ત્યાગ કરી દઈશ, અન્નનો ત્યાગ કરી દઈશ. મેં કીધું ગજબ છે. પેલો પતિ હસતો તો મને કે જે આના સાથે લમડા નહીં લો, મારો વર્ષોનો અનુભવ છે. આપ આ જે કે છે એમાં હાથ પાડો. ઠીક છે. અને એ બેન એને આખું રસોડું જુદું કરી નાખ્યું, ઠાકોરજીનું રૂમ સુંદર કરી નાખ્યું. એટલું વ્યવસ્થિત માર્ગદર્શન પ્રાપ્ત કરીને એના ઘરે ઠાકોરજીની સેવા કરે છે. અને એના સેવાના પ્રભાવથી એના ઘરવાળાના અંદરે ભાવ જાગી ગયો. એના ઘરવાળા પણ એના સાથે 4 વાર વ્રજમાં જઈ આવ્યા. હું દર વખતે અક્ષય નોમના દિવસે વ્રજમાં જઉં એટલે એનો ઘરવાળા ભટકાય. મેં કીધું તમે અહીંયા શું કરો છો? મને કે આ છૂટકો જ નથી, મારે તો સાથ આપવો જ પડે. હાલાકી એને બ્રહ્મસમન નથી લીધું, પણ એના પત્નીને કોઈ રોકટોક નહીં. આનાથી એક વસ્તુ પ્રમાણિત થાય કે ભગવાનના જે દૈવી જીવો હોય છે એને ઠાકોરજી પોતે સિલેક્ટ કરી લેતા હોય છે. ભગવાન પોતે પ્રેમ બનીને એના હૃદયમાં વિરાજમાન થઈ જતા હોય છે. એના પિયરમાં કોઈ સંસ્કાર નહીં, એના પતિની પરંપરામાં કોઈ સંસ્કાર નહીં, પણ છતાંય એક કેવલ દુકાનમાં એ બાલકૃષ્ણલાલજીના સ્વરૂપને જોઈને એના અંદર જે ભાવ પ્રગટ થઈ ગયો, આ જ પ્રમાણ કરે છે કે ભગવાન જ્યારે કૃપા કરે ત્યારે પ્રેમની સંપત્તિ પ્રદાન કરતા હોય છે. એ સૌથી ભાગ્યશાળી લોકો છે. सबसे ऊंची प्रेम सगाई. प्रेम જ ભગવાનને ખેંચી શકે છે. મનુષ્યનો સ્વભાવ કેવો છે? રાઈ जितना करत है बनावे मेरू समान. અને ભગવાનનો સ્વભાવ કેવો છે? રાઈ जितना करत है माने मेरू समान. આપણે ભગવાન માટે રાઈ જેટલું કરશું, ભગવાન એને મેરું જેટલું માનશે. અને આપણો સ્વભાવ એવો છે કે આપણે આટલું કરશું ને આટલું બનાવીશું. विदुर जी का घर पावन हुआ